દાળ ફ્રાય બનાવશું. ઝીણી ડુંગળી અને ઝીણી એક ટામેટું, એક ડુંગળી બધું નાખી અને આપણે સાંતળી લીધું છે. લસણ રહી જાય એટલે હવે તેમાં હું મીઠું નાખું એટલે ડુંગળી અને ટામેટું સરસ સંતળી જાય. એના ભાગમાં જ નાખવાનું છે મીઠું. દાળમાં તો મેં મીઠું નાખેલું છે. દાળમાં હળદર મીઠું નાખીને મેં બાફેલું છે. હવે ટામેટાની ગ્રેવી નાખીશું. 2 નાના નાના ટામેટાની અને એક નાની ડુંગળી એની ગ્રેવી કરી એ ગ્રેવી નાખીશું. બધું સંતળાઈ દીધું. હવે આ ગ્રેવી સંતળી જાય પછી બધો મસાલો કરીએ. હવે આપણું તેલ ઉપર આવવા થયું છે. જે તેલ દેખાય છે ને છૂટું તેલ. હવે આમાં આપણે બધા મસાલા કરી દઈએ. 1 ચમચી ગરમ મસાલો, મરચું, અડધી ચમચી ગરમ મસાલો, હળદર થોડા પ્રમાણમાં નાખવાની. હળદર અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું, મસાલા સંતળાઈ ગયા છે. હવે તેમાં હું દાળ નાખી દઉં. આ 2 વ્યક્તિ માટેનું બનાવ્યું છે મેં. જો ફ્રેન્ડ્સ, ઉપર આ થોડુંક પાણી નાખીએ છીએ. થોડું બધું સરસ મિક્સ થઈ જાય. પાણી અને દાળ બધું મસાલો બધો કરી દીધેલો છે. હવે ખાલી 5 મિનિટ ઉકળવા દઈએ. હવે કલર માટે ઉપરથી 1 ચમચી મરચું નાખીશું. આપણે થઈ જઈ દાળ ફ્રાય તૈયાર. તો ફ્રેન્ડ્સ, આ ઘી મૂકી છે. જીરા રાઈસ બનાવું છું. ઘી નાખી ઘીનો વઘાર કરીને જો ફ્રેન્ડ્સ, બનાવી આપણે પંજાબી થાળી. દાળ ફ્રાય, જીરા રાઈસ, ડુંગળી, મરચાં, પરોઠા, પાપડ, છાશ, મસાલો નાખીને છાશ, જીરું અને મીઠું નાખ્યું છે. શેકેલા જીરાનો પાવડર અને મીઠું ભેગું કરીને મેં નાખ્યું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ બનાવજો અને તમે પણ આ રીતે થાળી પીરસી અને ખાજો, ખવડાવજો અને મને જમવા માટે બોલાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.